તો આજનો નવો બ્લોગ બનાવવાનો છે આપણે સરસ મજાનું કંટોલાનું શાક બરોબર રેસીપી કંટોલાનું શાક કે રેસીપી બરોબર એક જ કહેવાય બરોબર હાલો જય માતાજી જય દ્વારકાધીશ જય જામમાં હાલો આજ વિડીયોમાં બિનારો આજ સરસ મજાની કંટોલાની રેસીપી બનાવવાની છે બરોબર હાલો કંટોલા બતાવી મોળી નહીં ખાઈ હો આખા તો નથી હવે આખા વિડીયોમાં ફોટામાં થંબનેલ ઉપર આવશે મિત્રો અત્યારે કટિંગ કર્યા છે સરસ મજાના જુઓ થંબનેલનો ફોટો પાડ્યો હો આવી રીતે કટિંગ કર્યું છે હાલો વિડીયોમાં બિનારો મિત્રો આપણે બતાવીએ બરોબર હાલ જો મિત્રો તેલ ગરમ કરવા મૂકી દીધું છે સરસ મજાનું આવી રીતે કંઈક તેલ ગરમ થાય છે મિત્રો હાલો મસાલો નાખે એ બતાવીએ તમને બરોબર મિત્રો જો મસાલો નાખે છે સરસ મજાનો નાખોલો જો નાખ્યો છે આદુ જીરું બાજા બે વસ્તુ નાખ્યું છે મિત્રો આપણે કંટોલાની રેસીપી બનાવવાની છે ને તો આવી રીતે કંઈક કંટોલા નાખે છે મિત્રો આવી રીતે કંઈક કંટોલા નાખી દીધા છે સરસ મજાના લે આખલા આપણે સેવલી વિનાનું બનાવવાનું છે નવું કંટોલાનું શાક બરોબર નવી ભાષામાં થોડાક ધવાડ આવે છે મિત્રો આપણે તમને ખબર તો છે ધવાડા તો આપણે પહેલાં જ આવે આવી રીતે કંઈક કરી લેવાનું હોય વિડીયોમાં બિનારો સેજ અડધું સેજ થોડુંક ગયેલું છે ગળ પીડ્યો છે થોડોક હજી તો વાર છે ઘણી આપણે તો તમને ખાલી બતાવવા હાટું બતાવીએ બરોબર ને નિમક તો નાખી દીધું છે મિત્રો એને બતાવી વાલો વિડીયોમાં બિનારો જો મિત્રો આપણે જરાક 1 કિલો બોમ્બ જીડો ફોડી બરોબર વિડીયોમાં બિનારો જો મિત્રો આવું કંઈક ખોડાઈ આપણે ફોડ્યો છે ટીલડી રાખાય ટીલડી રાખાય આવી રીતે કંઈક ફળેચું ફોડ્યું આપણે જો મિત્રો હાવ ખાલી થઈ ગયું જુઓ હાવ એટલે હાવ તો સમસમ લઈને જવો તો ટેસ્ટ કરે સીડી જોક ને સીડી એમ આપણે ફળેચું ફોડીને આવ્યા તો એને ટેસ્ટ કરવા મળી જુઓ આવી રીતે કંઈક મસ્ત સરસ મજાનું ગલ પડી જશે જો મિત્રો સડી ગયું કે છે સડી ગયું હે વાહ આપણે આવ્યા તો અહીંયા સડી ગયું બોલો મિત્રો વિડીયોમાં વિનારો આપણે બતાવી બરોબર તેલ મરચું નાખી સરસ મજાનું પાકી ગયું છે હવે હળદર નાખે છે મિત્રો તો પેલી હળદર આવી જશે ધીમે ધીમે નાખે હળદર આવી જશે મિત્રો સરસ મજાની પાણી રેડો પડશે પાણી ના મેલું ન હાલ લાગે મિત્રો એમ કહે છે આપણે પાણી નાખો એમ કોઈ પૂછી છે ખાલી હાલ હવે શું નાખશે મરચું નાખે છે મિત્રો સરસ મજાનું મરચું નાખે છે જુઓ આવી રીતે કંઈક મરચું નાખે છે જોઈ શકો છો તમે મિત્રો કંટોલા સડી જાય એટલે ડાયરેક્ટ હળદર પછી મરચું બરાબર મીઠું તો પહેલાં નાખેલું હોય આપણે મિત્રો એની હંધી વસ્તુ નખાઈ ગયેલી હોય આપણે મરચું વગાડે છે જો એ સડી જાય તો સારું મિત્રો આજકાલ કંઈક નવીન ભાઈનું બનાવે છે શાક આપણને આમાં કંઈ ખબર પડતી નથી બરાબર આપણે કોઈ દિવસ કંટોલા શાક બનાવ્યું નહીં એટલે આપણને ખબર ન હોય તેલ મરચું તો લગભગ ભળી ગયું છે આ ફોનમાં નથી બતાવતું મિત્રો એક ટીપું પાણી રેડી જાય પાવ બાળી દેવાય કા મિત્ર બરોબર ને હંધો નખાઈ ગયું છે આવી રીતે કઈક સડી ગયું છે એમ કે હવે આવી રીતે કઈક સરસ મજાનું બની ગયું છે એમ કે છે મરસું સડી ગયું હંધું સડી ગયું કે છે તો ઉતારી બની ગયું શાકા જેવું સુગંધ આવે એક નંબર મિત્રો ખાવું થાય એવી જ સુગંધ આવે છે ચાલો મિત્રો સરસ મજાના આપણું શાક સડી ગયું છે બધું બતાવી દીધું છે હવે આજકાલ આપણે રોટલા બનાવીને ટીપે નહીં બતાવવાનું છે બરાબર વિડીયોમાં બનારો તો હાલો મિત્રો આપણે કીધું ને રોટલા બનાવી બતાવીશું એક રોટલો બની ગયો છે એમાં ન ઉતાર્યો આપણે આ બીજા રોટલામાં ઉતારીએ બરાબર વિડીયોમાં બનારો તો આવી રીતે કંઈક લોટ ભેગો કરવાનો હોય પાણી રેડી મહળવાનો હાલો નહીં મહળવાનો કહેવાય મિત્ર આવી રીતે કંઈક પાણી રેડીને મહળવાનું હોય વિડીયોમાં બનારો મિત્રો અવાજ થોડો ઓછો હશે કેમ કે
આપણે છોકરાએ વાતું કરે છે યાર. આવી રીતે કંઈક મહળવાનું ચાલુ છે. રમસકડી જવો છે ને, કેમ કે ઓલો રોટલો નખાઈ ગયો ને, હવે સડે એ પેલા ભેગા મહળીને કમ્પ્લીટ કરવાનો છે એમ છે, એટલે ઝડપ હાલે છે મિત્રોમાં. હાલે ને આગળ ઘા લોટે બંધાઈ જાય. ઘઉંના ઓલામાં બહુ વાર લાગે, આમાં વાર ન લાગે મિત્રો. આમાં તો ફટાકો જ થાય. રોટલો બનાવો એટલે ઘાએ ઘા. અમારી ભાષામાં રોટલો કહેવાય, તમારી ભાષામાં શું કહેવાય તે કહેજો કોમેન્ટમાં. હા બરાબર. જો મિત્રો જરાક લોટ વધારે તો એ મેકી દીધો સાઈડમાં. જો હા મેકી દીધો ને, રોટલાનું માપનું જ તે ગળીઓ રાખે મિત્રો. મોટો તાવડીને બહાર વ્યો ન થાય ને એ મેટે એવું કરે. જો મિત્રો આવી રીતે કંઈક ગોળીઓ બનાવે છે. આવી રીતે કંઈક કરવાનું હોય, પાણી રાખવાનું હોય. જો આવી રીતે પહેલાં સુધી કરવું પડે. અને કરશન કહેવાય કે તે કહેવાય ને, હિન્દી ભાષા હોય ને રોટલા બનાવવાની. જો આપણને એવું તો ફાવે છે મિત્રો, પણ મારે તો ન કહેવાય બરાબર ને. નથી આવડતું એમ તો ન કહેવાય, આવડે છે એટલે. આવી રીતે કંઈક કંદુ બનાવે છે. તો આવી રીતે કંઈક ટીપે. જો જોઈ શકો છો મિત્રો, જેને નથી આવડતો ને એની માટે શીખવા માટે વિડીયો બનાવ્યો છે મિત્રો અહીંયા, બરોબર ને. આવડે એની માટે કાંઈ કામનું નહીં, નથી આવડતું એની માટે કામનો છે મિત્રો આ વિડીયો. જેટલું આમાં વિડીયોમાં બતાવ્યું એવી રીતે કામ કરવાનું એટલે આવડી જાય ફટકે. એક બે રોટલા બગડે આપણા પછી તરત આવડી આપણે એવી રીતે. જો આવી રીતે કંઈક છે, નાખી દીધો રેડી તાવડીમાં. જો મિત્રો હાલો વિડીયોમાં બિનારો. તો મિત્રો આવી રીતે કંઈક વાળવાનું હોય. તો એક પડખું ફરી જાય સડી જાય એટલે ફેરવવો પડે. આવી રીતે વાળવાનું શીખી જાતો મિત્રો જોઈને, બરોબર. હાલો વિડીયોમાં બિનારો. હવે નહીં બતાવીએ, હવે પૂરું થઈ ગયું બતાવવાનું તો એ બતાવી દીધું, બરોબર ને. સરસ સારો. હાલો મિત્રો આપણો કંટોલાનો રોટલાનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કીધો દેજો મિત્રો, બરોબર. આજનો વિડીયો અહીંયા કરીશું પૂરો, બરોબર. એટલો જ રાખશું, કેમ કે હવે બીજું કાંઈ બતાવવાનું કાંઈ છે નહીં. નકર તો વળે આગળ થોડોક વધારે. હવે આવડો મને નેનકો ઉતરો એટલે નેનકો બકાડી દઈએ, બરોબર. ચાલો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મિત્રો, બરોબર. આજનો વિડીયો કરીશું અહીંયા પૂરો. જય માતાજી, જય સાઉન્ડમાં, જય બાબા સીતારામ, બાય બાય.